નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીની અપડેટ આપણી ચેનલ ઉપર જો રેગ્યુલર તમને આપતા હોઈએ છીએ અને સતત આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભરતીમાં વિભાગમાંથી કે જે કંઈ પણ ભરતી સમિતિ છે ત્યાંથી જે કંઈ પણ કામગીરી જે થઈ રહી હોય છે એની કોઈ બી અપડેટ મેળવવાની પ્રયત્ન કરીને તમને આપવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે અત્યારે હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ વિદ્યા સહાયકની જે વિષય વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ પોર્ટલ ઉપર અપલોડ નથી થઈ રહી. જોકે બદલી કેમ ક્યારના પૂરા થઈ ગયા છે, તો આ જગ્યાઓ અપલોડ નથી થઈ રહી. ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય છે, ગ્રુપમાં પ્રશ્નો પૂછતા હોય છે, કોલ્સ પણ આવતા હોય છે કે આનું શું છે. તો છેલ્લા ઘણા સમયથી આપણે જે નિયામક છે વિદ્યા સહાયક ભરતી પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામક જે એમ. જોશી સાહેબ છે, એમને આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમને ફોન દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પૂછવાનો કે આ જે પોર્ટલ ઉપર જગ્યાઓ છે એ ક્યારે અપલોડ થવાની છે. તો ગઈકાલે એટલે કે 23 તારીખે સાંજે વાત થઈ હતી એમની જોડે. તો એ ઓડિયો હું તમને સંભળાવું છું, તો તમે ઓડિયોને સાંભળજો, તમને જવાબ મળી જ રહેશે. પછી આપણે એના પર ચર્ચા કરીએ. જોશી સાહેબ વાત કરો છો? આપ કોણ બોલો? સાહેબ મહેસાણા જિલ્લાથી વાત કરું છું. શું નામ આપનું? જિગ્નેશ નામ છે મારું. વિદ્યા સહાયક ભરતી ઉમેદવાર વાત કરું છું. હા, વિદ્યા સહાયક ભરતી ઉમેદવાર વાત કરું સાહેબ. જિગ્નેશ શું નામ કીધું આપનું? જિગ્નેશ કુમાર ભીખાભાઈ ચાવડા. હાજી. હા. હવે સાહેબ આપણે વિદ્યા સહાયકમાં બદલી કેમ્પ પતી ગયા છે, તો એનો સાહેબ જગ્યાઓ માટે અમે રાહ જોઈ રહ્યા છે. ઘણો સમય થઈ ગયો સાહેબ. કેટલા સુધી રાહ જોવી પડશે અમારે? એ ઝડપથી પતી જશે પેલા. ઓકે મિત્રો, તમે ઓડિયો સાંભળી લીધો હશે કે જોશી સાહેબે કહ્યું છે કે ભાઈ ઝડપથી એ પૂર્ણ કરવામાં આવશે. અને આગળ આપણે એમને કંઈ પૂછવા જતા હતા પણ એમને સમયનું કેવું કંઈ હશે એટલે વધારે વાતચીત ના કરીને ફોન ડિસ્કનેક્ટ કર્યો હતો. પણ ટૂંકમાં એટલું કહ્યું છે કે આગળની જે પણ પ્રોસેસ જે છે એ હવે ઝડપથી અપલોડ કરવાની છે, એટલે હવે વધારે સમય લેવામાં નહીં આવે એવું આપણે માનીએ છીએ. અને બીજું કે જે પણ જે દિવ્યાંગની ખાસ જે ભરતી હતી એ ભરતીના જે કામચલાઉ મેરિટ છે એ વેબસાઇટ ઉપર મૂકી દીધું છે. તો એમાં ખાસ કોઈ ઉમેદવારો નથી. 1 થી 8માં ટોટલ મળીને 104 ઉમેદવારો છે. તો એની કામગીરી હાલમાં જે પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે આશા રાખીએ કે થોડાક દિવસોમાં ઝડપથી જે રીતે સાહેબે કીધું એ રીતે જગ્યાઓ અપલોડ થઈ જાય. જેવી પણ જગ્યાઓ અપલોડ થશે એવું ફરીથી આપણે તમને અપડેટ કરવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધીમાં તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે એનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.